વિદ્યાર્થી મિત્રો, ડે 3 ચેપ્ટર 1 માં આજે આપણે અણુભાર નક્કી કરવાની રીતો અને મૂળ સંકલ્પનાનો અભ્યાસ કરશું. તો સૌથી પહેલા અણુભાર નક્કી કરવાની રીતો. લેક્ચર 2 માં આપણે અણુભાર કેવી રીતે ગણી શકાય છે તેની ચર્ચા કરી હતી. પણ જ્યારે આપણને અજ્ઞાત પદાર્થનો અણુભાર શોધવાના બેઝ જ્યારે ન્યુમેરિકલ પૂછે છે, એમસીક્યુ પૂછે છે, તો તેને કેવી રીતે આપણે શોધી શકીએ? તો સૌથી પહેલી પદ્ધતિ છે પ્રસરણ વેગ પદ્ધતિ. પ્રસરણ વેગ પદ્ધતિ હકીકતમાં ગ્રેહામના નિયમ આધારે છે, જે આપણે સ્પેશિયલી વાયુ અવસ્થા જે ચેપ્ટર છે તેમાં કરશું. તો વાયુ અવસ્થામાં જે ગ્રેહામનો નિયમ છે એ પ્રમાણે જો આપણે પ્રસરણ વેગને આર દ્વારા દર્શાવીએ, પ્રસરણ વેગ એટલે રેટ ઓફ ડિફ્યુઝન, એ આપેલા સમયમાં વાયુ દ્વારા કેટલું કદ રોકાય છે તેને કહે છે. તો પ્રસરણ વેગ કોઈ પણ વાયુ માટે તેના અણુભારના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો જ્યારે આપણને બે જુદા જુદા વાયુના સંદર્ભમાં પ્રસરણ વેગ આપેલા હોય અને કોઈ એક અણુ માટે, વાયુરૂપ અણુ માટે અણુભાર જ્ઞાત હોય, તો આપણે અન્યનો અણુભાર શોધી શકીએ છીએ. તો સૂત્ર થશે R1/R2 ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ M2/M1. તો એક આ પદ્ધતિ છે જેની મદદથી આપણે વાયુરૂપ પદાર્થોના અણુભાર શોધી શકીએ છીએ. તો પ્રસરણ વેગ પદ્ધતિ એ માત્ર વાયુરૂપ સંયોજનો માટે લાગુ પડે છે. પદ્ધતિ નંબર 2, જેને આપણે કહીએ છીએ બાષ્પઘનતા પદ્ધતિ. બાષ્પઘનતા પદ્ધતિ છે તે પણ આપણે મૂળભૂત રીતે વાયુઓ માટે લાગુ પાડી શકે છે. તો વાયુરૂપ સંયોજનો માટે આ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી છે. તો સૌથી પહેલા આપણે એનું સૂત્ર સમજી લઈએ. તો સૂત્ર છે અણુભાર M બરાબર 2 ગુણ્યા બાષ્પઘનતા. બાષ્પઘનતા એટલે કે વેપર ડેન્સિટી, જેની સંજ્ઞા છે કેપિટલ D. તો આપણે અણુભાર શોધી શકીએ. તો આ પદ્ધતિમાં આપણે શું કરીએ છીએ કે સમાન પરિસ્થિતિમાં હાઇડ્રોજન વાયુ અને અજ્ઞાત વાયુ લેવામાં આવે છે, અને હાઇડ્રોજન અને અજ્ઞાત વાયુના સમાન કદ જો લેવામાં આવે તો તેના પરથી આપણે બાષ્પઘનતાનો ગુણોત્તર શોધી શકીશું, જેની વિસ્તૃત ચર્ચા આપણે વાયુ અવસ્થા જે ચેપ્ટર છે એમાં કરીશું. અત્યારે આપણે માત્ર જે રિલેશન છે એ યાદ રાખીએ. પદ્ધતિ નંબર 3. પદ્ધતિ 3 છે એ છે વિક્ટર મેયર પદ્ધતિ. વિક્ટર મેયર પદ્ધતિ હકીકતમાં જે એવોગેડ્રો સિદ્ધાંત છે તેના ઉપર રચાયેલ છે. આપણે એવોગેડ્રો સિદ્ધાંતમાં એવું ભણી ગયા કે આ કોઈ પણ એક મોલ વાયુ લેવામાં આવે STP પર, તો એક મોલ વાયુ દ્વારા જે કદ રોકાય છે એ 22.4 લિટર હોય છે. બરાબર. હવે 22.4 લિટર એટલે 22,400 ml પણ થાય. તો આ સિદ્ધાંત પ્રમાણે આપણે કોઈ પણ બાષ્પશીલ ઘન અથવા બાષ્પશીલ પ્રવાહી અથવા વાયુરૂપ સંયોજનો લઈ લઈએ તો તેમાં એક સમીકરણની મદદથી, જેને આપણે કહીએ છીએ સંયુક્ત વાયુ સમીકરણ, તેની મદદથી અણુભાર શોધી શકીએ છીએ. તો સૌથી પહેલા પદ્ધતિમાં એક વિક્ટર મેયર ટ્યુબ હોય છે. વિક્ટર મેયર ટ્યુબમાં આપણે યોગ્ય વજન, ધારો કે W ગ્રામ જેટલી બાષ્પ લઈશું. આ જે બાષ્પ છે એ પ્રવાહી
અથવા બાષ્પશીલ ઘન પદાર્થ જેમ કે કપૂર છે, ઘણા બધા સંયોજન છે કે જે બાષ્પશીલ છે, તેમને લેવામાં આવે છે અને આ જે બાષ્પ છે એને ઊંચા તાપમાને રાખવામાં આવે છે. આ બાષ્પ દ્વારા વિક્ટર મિરર ટ્યુબમાં જે પહેલેથી હવા ભરેલી છે એ હવાનું વિસ્થાપન થાય છે. તો હવાનું જેટલી કદની હવાનું વિસ્થાપન થશે તેટલું જ કદ આ પ્રવાહી અથવા બાષ્પશીલ ઘન ની બાષ્પ દ્વારા રોકાશે. તો હવે આપણે સંયુક્ત વાયુ સમીકરણની મદદથી શોધી શકીશું. તો આપણે ધારો કે પ્રયોગ દરમિયાન જે તાપમાન છે એ T1 કેલ્વિન છે, જે બાષ્પ દ્વારા કદ રોકાય છે, જે આપણે કેટલા કદની હવાનું વિસ્થાપન થાય છે તેની મદદથી શોધીએ છીએ, તે ધારો કે V1 ml છે અને વિક્ટર મિરર ટ્યુબમાં જે મળતું દબાણ છે એ P1 મિલીમીટર છે. તો આપણને એસટીપી ની કન્ડિશન ખબર છે, એટલે કે એસટીપી સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, એમાં ટેમ્પરેચર એટલે કે તાપમાન હોય છે 273 કેલ્વિન, જેને આપણે T0 કહી દઈએ, અને દબાણ P0 એટલે કે એક વાતાવરણ બરાબર 760 mm ઓફ મર્ક્યુરી કોલમ થશે. તો સૂત્ર છે P1 V1 upon T1 બરાબર P0 V0 upon T0. ઓકે, તો હવે આપણે આ સૂત્રમાં V1 ને સૂત્ર ન કરતા બનાવીએ. V0 ને સૂત્ર ન કરતા બનાવીએ તો એ થઈ જશે P1 V1 upon T1 into 273, that is T0 divided by P0. તો આ સૂત્ર થઈ જશે P1 V1 upon T1 into T0 એટલે કે 273 અને 760. હવે મિત્રો આ સૂત્રમાં આપણે દબાણ શોધેલું છે, V1 જે કેટલી હવાનું કદ વિસ્થાપિત થાય છે તે આપણે શોધી કાઢેલું છે, T1 એટલે કે કયા તાપમાને આપણે પ્રયોગ કરીએ છીએ તે પણ આપણે નોંધેલ છે. તો આપણને V0 મળી જશે. તો V0 છે એ W ગ્રામ વાયુ દ્વારા એટલે કે બાષ્પ દ્વારા રોકાયેલ કદ છે એસટીપી પર. હવે આપણને ખબર છે કે જો આપણી પાસે 1 મોલ કોઈ પણ વાયુ હોય, 1 મોલ કોઈ પણ વાયુ માટે એસટીપી એ કદ જેને આપણે V0 દ્વારા દર્શાવીએ છીએ એ 22,400 મિલીલીટર હોય છે, અને આ 22,400 મિલીલીટર એ જે પણ વજન ધરાવે છે તે તેના અણુભાર m જેટલું હોય છે. તો આપણે એવું કહી શકીએ કે જો આપણે વાયુનો અણુભાર શોધવો હોય તો આ જ સમીકરણનો ઉપયોગ કરી શકીએ. તો આપણે ત્રિરાશિની મદદથી જોઈ લઈએ. જો વાયુ દ્વારા રોકાયેલ કદ V0 બરાબર 22,400 મિલીલીટર હોય તો જે વજન છે તે તેના અણુભાર જેટલું હોય છે. બરાબર છે. હવે આપણી પાસે W ગ્રામ જેટલો પદાર્થ હતો, તો તેના પરથી આપણે એ
રિલેશનની મદદથી શોધી શકીએ. તો ધારો કે આપણે W ગ્રામ પદાર્થ છે તો તેના માટે કદ આપણને V0 મળે છે આપેલી પરિસ્થિતિમાં, જે આ સૂત્રની મદદથી શોધ્યું છે. તો STPA 22,400 ml કેટલું વજન ધરાવશે? તો V0 એટલે કે P1 V1 upon T1 into 273 ભાગ્યા 760 પરથી આપણને જે મૂલ્ય મળે છે, ધારો કે XML છે, તો XML વાયુ દ્વારા અથવા વાયુનું દ્રવ્યમાન W ગ્રામ છે. તો 22,400 ml વાયુનું દ્રવ્યમાન કેટલું થશે? આ જે પણ દ્રવ્યમાન હશે મિત્રો એ એના અણુભાર જેટલું હશે. તો અણુભાર m થઈ જશે W ઇન્ટુ 22,400 ભાગ્યા V0. ઓકે, તો આપણે આ સૂત્રની મદદથી બાષ્પશીલ ઘન અથવા પ્રવાહીની બાષ્પ અથવા વાયુનું અણુભાર શોધી શકીશું. ઓકે, તો આ એક એનું સૂત્ર છે. હવે જો આપણને બાષ્પ ઘનતા પણ આપેલી હોય તો હવે તમને બાષ્પ ઘનતા અને અણુભાર વચ્ચેનો સંબંધ ખબર પડી ગઈ છે, તો તમે તે સરળતાથી શોધી શકશો. નેક્સ્ટ છે હોફમેન પદ્ધતિ, પદ્ધતિ નંબર 4. આપણે હોફમેન પદ્ધતિની ચર્ચા કરી લઈએ. હોફમેન પદ્ધતિમાં જે પદાર્થો તેમના ઉત્કલન બિંદુએ વિઘટિત થતા હોય, તો એવા પદાર્થો કે જેમનું વિઘટન તેમના ઉત્કલન બિંદુએ જ થતું હોય, પરંતુ જો આપણે નીચું દબાણ રાખીએ અને ઊંચું તાપમાન રાખીએ તો આવા પદાર્થ છે એ ઉદ્દવીકરણ પામતા હોય. એટલે કે સબલિમાઇઝ્ડ થતા હોય, તેમના અણુભાર આપણે શોધી શકીએ છીએ. તો એવા પદાર્થો ફરીથી કે જેમનું વિઘટન તેમના ઉત્કલન બિંદુએ થતું હોય, પરંતુ જો આપણે પ્રમાણમાં નીચું દબાણ રાખીએ અને તાપમાન ઊંચું લઈ જઈએ તો તેઓનું ઉર્ધ્વીકરણ થતું હોય, તેવા પદાર્થોના અણુભાર આપણે શોધી શકીએ છીએ. ખાસ કરીને કાર્બનિક સંયોજનો. તો જ્યારે કાર્બનિક સંયોજનો આધારિત આપણને MCQ પૂછવામાં આવે છે ત્યારે સૌથી પહેલા આપણે અણુભાર ગણીશું અને તેના આધારિત અણુભાર પરથી બીજા આપણને ઘણા બધા ક્વેશ્ચન પૂછેલા હોય છે. તો ખાસ કરીને IIT એડવાન્સમાં પણ જ્યારે અણુભાર પરથી પેસેજ પૂછવામાં આવે તો એમાં જે બેસિક કેલ્ક્યુલેશન છે એ હોફમેન પદ્ધતિથી અણુભાર ગણવાની પૂછતા હોય છે. તો આપણે હોફમેન પદ્ધતિથી જે અણુભાર છે એનું સૂત્ર લખી નાખીશું. તો સૂત્ર આપણને મળશે, કારણ કે આ બધા ટોપિક છે એમાં આપણે વિસ્તૃત ચર્ચા આગળ કરીશું ક્વોન્ટિટેટિવ એનાલિસિસમાં, પણ અણુભાર શોધવાની પદ્ધતિ આધારિત જે દાખલાઓ પૂછાય છે, જે MCQ પૂછાય છે, એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરવાના છીએ. અત્યાર સુધીના જે પણ ટોપિક ભણ્યા તે બધાના આધારિત MCQ ગણતરીવાળા આપણે કેલ્ક્યુલેટ કરવાના છીએ, એની ચર્ચા કરવાના છે. તો એ પહેલાં તમને સૂત્રની સમજ હોવી જોઈએ. તો આ હોફમેન પદ્ધતિ પ્રમાણે અણુભાર થશે, અણુભાર અજ્ઞાત કાર્બનિક સંયોજનો માટે અણુભાર m થઈ જશે પદાર્થનું લીધેલું વજન, ધારો કે આપણે એને W તરીકે
રજૂ કરીએ ભાગ્યા STPA તેની બાષ્પનું વજન ગુણ્યા 22,400. એટલે તમે જોશો તો હોફમેન પદ્ધતિ આપણે જે પદ્ધતિ 3ની ચર્ચા કરી તેના જેવી જ છે, પરંતુ આ પદ્ધતિમાં તમને સીધી જ STPA બાષ્પનું વજન આપી દેશે. તો આપણે જે રિલેશન છે કે 22,400 ml કદ જેટલી બાષ્પ દ્વારા જે પણ દ્રવ્યમાન રોકાય છે, જે પણ દ્રવ્યમાન હોય છે તે તેના અણુભાર જેટલું હોય છે. તો એ જ રિલેશન છે મિત્રો. ઓકે, હવે નેક્સ્ટ પદ્ધતિ છે એ છે કાર્બનિક એસિડ માટે સિલ્વર ક્ષાર પદ્ધતિ. તો કાર્બનિક એસિડ સંયોજનોમાં COOH સમૂહ હોય છે, જેની આપણને આઈડિયા છે. કાર્બોક્સિલિક સમૂહ હોય છે અને કાર્બોક્સિલિક સંયોજનો છે તેમનું સૂત્ર RCOOH છે. તો ધારો કે આપણી પાસે કોઈ RCOOH છે અને એનો આપણે સિલ્વર ક્ષાર બનાવેલો છે, એટલે કે એમાંથી આપણે RCOOAG એટલે કે સિલ્વર આલ્કેનોઇડ બનાવેલું છે. ધારો કે આ છે સિલ્વર આલ્કેનોઇડ, આ છે કાર્બોક્સિલિક એસિડ. ઓકે, હવે આ જે કાર્બોક્સિલિક એસિડનો સિલ્વર ક્ષાર છે એને આપણે ગરમ કરીએ તો તમે 10મા ધોરણમાં પણ ભણી ગયા કે સિલ્વરના મોટા ભાગના ક્ષાર ઉષ્મીય વિઘટન પામે છે, બરાબર. તો આ પદ્ધતિ દરમિયાન જે ચાંદી છૂટી પડે છે તેનું આપણે દ્રવ્યમાન શોધી લઈશું. હવે સિલ્વર જે છે તેનો તુલ્યભાર 1 થાય છે. તુલ્યભારની આપણે આગળ વિસ્તૃત ચર્ચા કરીશું, પણ આપણને સિલ્વરનો પરમાણુ ભાર ખબર છે. સિલ્વરનો પરમાણુ ભાર છે 108 ગ્રામ. તો Agના બધા જ સંયોજનોમાં તેની સંયોજકતા +1 હોય છે. તો તેના પરમાણુ ભારને આપણે તેની સંયોજકતા દ્વારા ભાગીશું, એટલે કે 108 ભાગ્યા 1 એટલે કે 108 ગ્રામ જ મળશે. આને સિલ્વરનો તુલ્યભાર કહેવામાં આવે છે, તેની સંજ્ઞા છે EAG. તો આપણે એના પરથી એક સૂત્ર છે તેની ચર્ચા કરીશું. તો સિલ્વરનો તુલ્યભાર ભાગ્યા સિલ્વર ક્ષારનો તુલ્યભાર બરાબર સિલ્વરનું વજન ભાગ્યા સિલ્વર ક્ષારનું વજન. હવે આપણે જો સિલ્વર ક્ષારનું વજન શોધવા માટે સૂત્રોનો ઉપયોગ કરીશું, તો એની મદદથી આપણને સૌથી પહેલા સિલ્વર ક્ષાર છે તેનું તુલ્યભાર મળી જશે. તેના પરથી આપણને એસિડનો તુલ્યભાર મળશે. તો જે એસિડનો તુલ્યભાર છે
એ સિલ્વર ક્ષારના તુલ્યભાર જેટલો મળશે. આ જે સિલ્વર ક્ષારનો તુલ્યભાર મળે છે તેને આપણે તેની બેઝિકતા વડે ગુણી લઈશું તો એસિડનો અણુભાર મળશે. તો એસિડનો અણુભાર m બરાબર બેઝિકતા, જેને આપણે ઈટા સંજ્ઞાથી બતાવીશું, ગુણ્યા એસિડનો તુલ્યભાર. જેને આપણે E દ્વારા દર્શાવીશું. તો આની મદદથી આપણે તેનો અણુભાર શોધી શકીએ છીએ. ઓકે, હવે આ સૂત્રની અંદર બેસિકતા કેટલી લેવાય એની ચર્ચા આપણે સાંદ્રતાના વિવિધ એકમોમાં જ્યારે મોલારિટી, મોલાલિટી, નોર્માલિટી, ફોર્માલિટી વગેરે એકમોનો અભ્યાસ કરીશું તે પહેલાં પ્રારંભિક ઇનિશિયલ જે ટોપિક છે એમાં આ ટોપિક આવી જશે. તો મિત્રો તમે આની ચિંતા ન કરશો. અત્યારે મેં તમને પહેલાં પણ કીધું હતું, ફરીથી કહી રહ્યો છું કે થોડા સમય માટે તમારે જે રિલેશન છે એ થોડાક યાદ રાખવા પડશે, કારણ કે કેમિસ્ટ્રીમાં બધા ચેપ્ટર ઇન્ટરલિંક હોય છે. તો શરૂઆતમાં તમારે થોડુંક યાદ રાખવું પડશે. તે અંગે હું થોડો દિલગીર છું, સોરી ફોર દેટ. હવે આપણે સમજી લઈએ કે આમાં જો તમારે તુલ્યભાર શોધવો હોય તો એ સીધું સૂત્ર અત્યારે તો તમને લખાવી દઉં છું. તો એ છે E વત્તા 107, એ જે આપણા ક્ષારનો તુલ્યભાર મળશે એ થઈ જશે W/X ઇન્ટુ 108. હવે જે X છે એ છૂટું પડતું સિલ્વર છે. W છે એ સિલ્વર ક્ષારનું લીધેલું વજન છે. ઓકે, તો મિત્રો આપણે આમાંથી જ્યારે E ને સૂત્રનો કરતા બનાવીએ તો સૂત્ર આવું પણ થઈ જશે, E બરાબર W/X ગુણ્યા 108 ઓછા 107. ઓકે, તો આપણને તુલ્યભાર મળી જશે. અને આ તુલ્યભારને આપણે બેસિકતા n વડે ગુણીશું, એટલે કે અણુભાર શોધવો હશે તો આપણે n ઇન્ટુ E કરી દઈશું. તો એ થઈ જશે ઈટા ઇન્ટુ W/X ઇન્ટુ 108 માઇનસ 107. ઓકે, બરાબર આ જ પ્રમાણેની એક પદ્ધતિ છે જેને આપણે પ્લેટિનિક ક્લોરાઇડ પદ્ધતિ કહીએ છીએ. તે પણ મિત્રો કાર્બનિક સંયોજનો માટે જ છે, પરંતુ તેમાં જેવી રીતે આપણે એસિડના તુલ્યભાર શોધ્યા એની જગ્યાએ બેઝના તુલ્યભાર શોધવાની પદ્ધતિ છે. તો કાર્બનિક બેઝ માટે પ્લેટિનિક ક્લોરાઇડ પદ્ધતિ. ઓકે, તો આ પદ્ધતિમાં બેઝ, હવે જે કાર્બનિક બેઝ છે મોટા ભાગે એમાઇન સંયોજનો હોય છે. એમાઇન સંયોજનો જેમના સામાન્ય સૂત્ર RNH2, R2NH કે R3N હોઈ શકે. તો તેમના અણુભાર શોધવા માટે આપણે સૌથી પહેલા જે કાર્બનિક બેઝ છે તેની પ્રક્રિયા
ક્લોરોપ્લેટિનિક એસિડ સાથે કરીશું, જેનું સૂત્ર છે H2PtCl6 ક્લોરોપ્લેટિનિક એસિડ, એની સાથે કરીશું તો આપણને અદ્રાવ્ય પ્લેટિનિક ક્લોરાઇડ ક્ષાર મળી જાય છે. આ જે ક્ષાર છે એ આપણે જે એમાઇન સંયોજન લીધેલ છે તેનો ક્લોરોપ્લેટિનિક ક્ષાર છે. હવે આ જે ક્ષાર છે તેને આપણે જ્યારે ઊંચા તાપમાને ગરમ કરીએ છીએ તો તેમાંથી પ્લેટિનમ છૂટી પડે છે. બરાબર. તો ધારો કે આપણી પાસે કોઈ એક બેઝ છે કે જે મોનો એસિડિક છે. મોનો એસિડિક છે મતલબ તેમાંથી એક જ OH માઇનસ મળે છે, અથવા બીજા અર્થમાં કહીએ તો તે એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. તો મોનો એસિડિક હોવાથી તેની સંયોજકતા પ્લસ થઈ જશે, અને માટે જો એ H2PtCl6 સાથે સંયોજાય તો આપણી પાસે 2B+ આયન મળી જશે. તો એ બંને H+ નું વિસ્થાપન કરીને B2PtCl6 ક્ષાર બનાવે છે. આ જે ક્ષાર છે એ અદ્રાવ્ય હોય છે. ઓકે, આ અદ્રાવ્ય ક્ષારનું આપણે વજન શોધી કાઢીશું. તો ધારો કે તેનું વજન કોઈ W ગ્રામ છે, તો આનું વજન છે W ગ્રામ. એમાંથી જે એને ગરમ કરતા આપણને જે પ્લેટિનમ મળે છે એનું વજન આપણે X ગ્રામ લઈ લઈએ. તો સૌથી પહેલા આપણે જે ક્ષાર છે તેનું દ્રવ્યમાન શોધવું હોય તો તેના પરમાણુ ભારની જરૂર પડશે. તો પરમાણુ ભાર પ્લેટિનમ માટે છે 410. તો પ્લેટિનમ માટે પરમાણુ ભાર છે 410 ગ્રામ. ક્લોરીન માટે છે 35.5 ગ્રામ. ઓકે, તો આપણે સૂત્રનો ઉપયોગ કરીશું. ક્ષારનો અણુભાર ભાગ્યા પ્લેટિનમનો પરમાણુ ભાર બરાબર પ્લેટિનમ ક્ષારનું વજન ભાગ્યા પ્લેટિનમનું વજન. છૂટા પડતા પ્લેટિનમનું વજન. મિત્રો, હકીકતમાં આ બધા જ સૂત્રો સંયોજિત ભારના નિયમ આધારિત કહી શકાય. જો આપણે W ગ્રામ જેટલો પ્લેટિનમ ક્ષાર લઈએ તો એની સાથે જે પ્લેટિનમ જોડાય છે તે X ગ્રામ છે. તો પ્લેટિનમના પરમાણુ ભાર સાથે ક્ષારનું જે પણ દ્રવ્યમાન જોડાયેલ હશે તે તેના અણુભાર જેટલું હશે. તો સૂત્ર તો એકદમ સરળ છે, જે આપણે સંયોજિત ભારનો નિયમ ભણ્યા તેના આધારિત છે. તો સૌથી પહેલા આપણે ક્ષારનું સૂત્ર કેટલું લઈ શકીએ? તો ધારો કે આપણે જે સૂત્ર લીધું છે તેમાં એક એસિડિક એટલે કે મોનો એસિડિક સૂત્ર લીધેલું હોવાથી જો આપણે ક્ષારનો તુલ્યભાર E જેટલો લઈ લઈએ તો ક્ષારનું જે અણુભાર છે એ આપણે કેવી રીતે મૂકી શકીએ? તો ક્ષારનો અણુભાર થઈ જશે બરાબર 2E. તો 2E આપણે શા માટે લઈ રહ્યા છીએ? કારણ કે આપણી પાસે મોનોબેસિક છે, તો સૂત્ર થઈ જશે 2E +
410. ઓકે, તો 2e પ્લસ 410 એ ક્ષારનો અણુભાર થઈ જશે. આપણે અહીંયા એક કરેક્શન કરી લઈએ. પ્લેટિનમ ક્ષારનું એટલે કે PtCl6 છે મિત્રો, એનું વજન આપણને આટલું મળશે. એટલે સોરી, આપણે પ્લેટિનમનો પરમાણુ ભાર લઈ લઈએ તો એ છે 195. ઓકે, PtCl6 માટે તમે ગણશો તો એ આપણને મળશે 410. તો આપણને પ્લેટિનમનો પરમાણુ ભાર ખબર પડી ગઈ છે, એ છે 195. તો હવે આપણે સૂત્રમાં કિંમતો મૂકી દઈએ. જે આ સૂત્ર લખ્યું છે તેમાં કિંમતો મૂકી દઈએ તો ક્ષારનો અણુભાર થઈ ગયો 2e વત્તા 410. પ્લેટિનમનો પરમાણુ ભાર છે 195. સામે પ્લેટિનમ ક્ષારનું વજન આપણે W ધારેલું છે, એટલે કે તેને W દ્વારા દર્શાવેલું છે, અને જે પ્લેટિનમ છૂટી પડે છે તેને X દ્વારા દર્શાવેલું છે. તો આની મદદથી આપણે તેનો તુલ્યભાર શોધી શકીએ. સૌથી પહેલા આપણે સાદુરૂપ આપીએ તો 2e બરાબર થઈ જશે W ભાગ્યા X ગુણ્યા 195 ઓછા 410. ઓકે, તો E થઈ જશે હાફ ઓફ ઇટ, એટલે કે આ સમીકરણને આપણે 1/2 વડે ગુણી દઈએ તો થઈ જશે 1/2 ઇન્ટુ W/X ઇન્ટુ 195 માઇનસ 410. મિત્રો, એક વખત આપણને તુલ્યભાર મળી જાય તો આપણને અણુભાર પણ મળી જશે. હવે આપણે મોનોબેસિક લીધેલો હોય, આપણને પર્ટિક્યુલરલી આ એક્ઝામ માટે આ એક્ઝામ્પલ માટે m બરાબર E જેટલો જ મળશે. પરંતુ એ જો ડાયબેસિક હશે તો આ જે E છે એના કરતાં ડબલ મળશે. સોરી, ડાયએસિડિક હશે તો આનાથી ડબલ મળશે. ઓકે, તો આ હતી રિટેનિક ક્ષાર પદ્ધતિ. એના પછીની એક પદ્ધતિ છે જેને આપણે સંખ્યાત્મક ગુણધર્મોના આધારે અણુભાર શોધવાની પદ્ધતિ કહી શકીએ. તો નેક્સ્ટ છે પદ્ધતિ 7, સંખ્યાત્મક ગુણધર્મોની મદદથી અણુભાર શોધવાની રીત. તમે સંખ્યાત્મક ગુણધર્મો માટે મારા ધોરણ 12ના ચેપ્ટર 2ના લેક્ચર્સ પણ જોઈ શકો છો, જેથી તમને એનો વધારે આઈડિયા આવે. તો સૌથી પહેલી જે પદ્ધતિ છે એને આપણે કહીએ છીએ ક્રાયોસ્કોપિક પદ્ધતિ. ક્રાયોસ્કોપિક પદ્ધતિ ક્રાયોસ્કોપિક પદ્ધતિમાં આપણે ઠાર બિંદુ નો ઘટાડો એટલે કે ઠાર બિંદુ અવનયન, ડિપ્રેશન ઇન ફ્રીઝિંગ પોઈન્ટ, તેની મદદથી આપણે શોધીએ છીએ. હવે જે ડેલ્ટા TF નું જે સૂત્ર છે એ છે ડેલ્ટા TF બરાબર KF ઇન્ટુ M, જ્યાં M છે એ મોલાલિટી છે. તો જ્યારે આપણે તેમાં મોલાલિટીનું સૂત્ર મૂકી દઈશું તો એ થઈ જશે ઇન્ટુ W2 ઇન્ટુ 1000 ડિવાઇડેડ બાય M2 ઇન્ટુ W1 ઇન ટર્મ ઓફ ગ્રામ. હવે અહીંયા હું આ બધા મૂલ્યોની શું નિર્દેશ કરે છે, આ બધા જ નોટેશન્સ એની વાત કરેલું. તો KF છે એ દ્રાવકનો ઉન્નયન અવનયન અચળાંક છે. જો આપણે દ્રાવક તરીકે પાણી લઈએ તો તેનું મૂલ્ય 1.86 હોય છે, જેને આપણે યાદ રાખીશું. W2 એટલે કે અજ્ઞાત પદાર્થનું વજન, જેનો આપણે અણુભાર શોધવાનો છે, માટે આપણે તેને અજ્ઞાત કહીશું. M2 એ છે અજ્ઞાત પદાર્થનો અણુભાર, અને
W1 છે એ છે દ્રાવકનું વજન. આપણે આ બધા જ વજન ગ્રામમાં લઈશું તો આપણને અણુભાર ગ્રામ પ્રતિ મોલમાં મળશે. તો આના પરથી આપણે M2 ને સૂત્રનો કરતા બનાવીએ તો M2 થઈ જશે KF into W2 into 1000 divided by delta TF into W1. ઓકે, તો એક આ પદ્ધતિ છે ક્રાયોસ્કોપિક પદ્ધતિ. બીજી પદ્ધતિ છે જેને આપણે કહીએ છીએ ઇબ્લિયોસ્કોપિક પદ્ધતિ. મિત્રો, આ પદ્ધતિમાં આપણે ઉત્કલન બિંદુમાં જે વધારો થાય છે એને ધ્યાનમાં રાખીશું. તો ઉત્કલન બિંદુ ઉન્નયન. એની સંજ્ઞા છે ડેલ્ટા ટીબી. તો એનું સૂત્ર પણ આ જ પ્રમાણેનું છે. ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ W2 ઇન્ટુ 1000 ડિવાઇડેડ બાય M2 ઇન્ટુ W1 ઇન ટર્મ ઓફ ગ્રામ. તો મિત્રો, આ પદ્ધતિમાં તમે જોશો તો એક જ પર્યાય અલગ છે ઉપરની પદ્ધતિથી, અને એ છે કેબી. તો કેબીને આપણે દ્રાવકનો ઉન્નયન અચળાંક કહીએ છીએ. તો કેબી છે એ દ્રાવકનો ઉન્નયન અચળાંક, અને દરેક દ્રાવક માટે એનું મૂલ્ય નિશ્ચિત હોય છે. જો આપણે દ્રાવક તરીકે પાણી લઈશું તો પાણી માટે તેનું મૂલ્ય 0.512 છે. ઓકે, તો હવે આપણે આ સૂત્રમાં અણુભારને સૂત્રનો કરતા બનાવીએ તો એ થઈ જશે કેબી ઇન્ટુ W2 ઇન્ટુ 1000 ડિવાઇડેડ બાય ડેલ્ટા TF ઇન્ટુ W1. ફરીથી મિત્રો, સોરી ફોર ધીસ, તમારે ઇબ્લિયોસ્કોપિક, ક્રાયોસ્કોપિક, બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો આ બધા વિશે વિસ્તૃત અભ્યાસ કરવો હોય તો આપ ધોરણ 12ના મારા ચેપ્ટર 2ના વિડીયો લેક્ચર્સ પણ જોઈ શકો છો. ત્રીજી પદ્ધતિ છે સંખ્યાત્મક ગુણધર્મોના આધારે, એ છે રાઉલ્ટનો નિયમ. તો રાઉલ્ટનો નિયમ છે જેને આપણે કહીએ છીએ બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો. તો જ્યારે આપણી પાસે અબાષ્પશીલ દ્રાવ્ય હોય, અબાષ્પશીલ દ્રાવ્ય જે મોટાભાગે ઘન સ્વરૂપે હોય છે, તેમના અણુભાર શોધવા માટે P0 minus P divided by P0 is equal to W2 divided by M2 અને W1 ભાગ્યા M1. એટલે કે આપણે એને જો સરળ રીતે રજૂ કરીએ તો થઈ જશે ડેલ્ટા P by P0 is equal to W2 divided by M2 W1 divided by M1. તો મિત્રો, આપણને અહીંયા P0 છે એ શુદ્ધ દ્રાવક કે જે પ્રવાહી સ્વરૂપે હોય છે તેનું બાષ્પ દબાણ છે. P છે એ આપેલ અજ્ઞાત પદાર્થને બાષ્પશીલ દ્રાવકમાં મળતા દ્રાવણનું, એટલે કે મળતા પ્રવાહીનું બાષ્પ દબાણ છે. અહીંયા જે W2 છે એ અજ્ઞાત પદાર્થનું વજન છે,
અને m1 છે એ અજ્ઞાત પદાર્થનો અણુભાર છે. W1 આપણે એના અંગે હવે આઈડિયા આવી ગયો છે. એ દ્રાવકનું વજન છે. દ્રાવક મુખ્યત્વે આપણે પાણી લઈએ છીએ તો તેનું વજન કેટલું છે તે, અને m1 એટલે કે દ્રાવકનો અણુભાર. જો પાણી હોય તો તેના સંદર્ભમાં તેનું મૂલ્ય 18 થઈ જશે. હવે P0 એ મોટા ભાગે જ્ઞાત મૂલ્ય હોય છે. મોટા ભાગના દ્રાવકો માટે જુદા જુદા તાપમાને P0 ના મૂલ્ય આપણે સંદર્ભ મૂલ્યોમાંથી એટલે કે રેફરન્સમાંથી લઈ શકીએ છીએ. તો આપણે પ્રાયોગિક રીતે P એટલે કે આપણે W ગ્રામ જેટલા દ્રાવ્યને W1 ગ્રામ જેટલા દ્રાવકમાં ઉમેરીને જે પણ દ્રાવણ બનાવીશું તેનું બાષ્પ દબાણ માપીશું. ધારો કે તે PMM બને છે, તો આ સૂત્રની મદદથી આપણે બહુ જ સરળતાથી તેનો અણુભાર શોધી શકીએ છીએ. હવે મિત્રો, આગળ આપણે જે ચર્ચા કરી હતી તેમાં તુલ્ય ભાર એક એવું એક રેફરન્સ છે કે જેનો ઉપયોગ આપણે હંમેશા કરવાના છે. તો પહેલાં તુલ્ય ભાર શું છે એ સમજી લઈએ. તો સૌથી પહેલાં તુલ્ય ભાર છે તે આપણે અજ્ઞાત ધાતુ આયનો માટે શોધવાની પદ્ધતિ હતી. તો મૂળ સંકલ્પના સ્ટાર્ટ કરીએ તે પહેલાં તુલ્ય ભારની ચર્ચા કરી લઈએ. તુલ્ય ભાર એટલે કે E, ઇક્વિવેલન્ટ માસ. તો સૌથી પહેલા આપણે એની વ્યાખ્યા લઈ લઈએ. તો 1 ગ્રામ તુલ્યાંક એટલે કે તુલ્ય ભાર જેટલા વજનના 1 ગ્રામ તુલ્યાંક જેટલા ઋણાયન સાથે જોડાતા ધાતુના ગ્રામમાં દર્શાવેલ વજનને તેનો તુલ્ય ભાર કહે છે. હવે આપણને પ્રશ્ન એમ થાય કે ઋણાયનનો તુલ્ય ભાર કેટલો થાય? તો અત્યારે આપણે સમજી લઈએ કે ઋણાયનનો તુલ્ય ભાર બરાબર ઋણાયનનો અણુભાર અથવા પરમાણુ ભાર ભાગ્યા સંયોજકતા. and that is valence. તો મારી પાસે ધારો કે ઋણાયન છે ક્લોરાઇડ, નાઇટ્રેટ, સલ્ફેટ, ફોસ્ફેટ, ઓક્સાઇડ, ક્રોમેટ. ઓકે, તો મારી પાસે જુદા જુદા સલ્ફાઇડ લઈ શકીએ આપણે, જુદા જુદા ઋણાયન છે. તો આ બધા ઋણાયનના તુલ્ય ભાર કેટલા થશે તે આપણે ગણી લઈએ. તો ક્લોરાઇડ માટે તુલ્ય ભારને હું ECl- દ્વારા દર્શાવું છું. તો તેના પરમાણુ ભાર એટલે કે 35.5 ભાગ્યા 1 એટલે કે 35.5 થશે. તો આને આપણે કહીશું 1 ગ્રામ તુલ્યાંક. ઓકે, તો 1 ગ્રામ તુલ્યાંક એટલે આપેલા ઋણાયનના તુલ્ય ભાર જેટલું ગ્રામમાં દર્શાવેલ વજન. ઓકે, હવે જો હું એમ કહું કે 1 મિલી તુલ્યાંક, તો મિલીગ્રામમાં દર્શાવેલું વજન થશે. હવે હું નાઇટ્રેટ માટે શોધીશ તો તેની સંયોજકતા
1 છે તો એ થઈ જશે 62 ડિવાઇડેડ બાય 1 એટલે કે 62 ગ્રામ. તો એ પણ શું થશે? 1 ગ્રામ તુલ્યાંક નાઇટ્રેટ આયન, 1 ગ્રામ તુલ્યાંક ક્લોરાઇડ આયન છે 35.5, તો 1 ગ્રામ તુલ્યાંક નાઇટ્રેટ આયન છે 62 ગ્રામ. હવે આપણે સલ્ફેટ આયન માટે શોધીએ તો સલ્ફેટ આયન માટે થશે તે 96 ડિવાઇડેડ બાય 2, કારણ કે તેની સંયોજકતા 2 છે તો એ થઈ જશે 48 ગ્રામ. તો એને પણ આપણે કહીશું 1 ગ્રામ તુલ્યાંક સલ્ફેટ આયન. ઓકે, તો આવી જ રીતે આપણે જુદા જુદા ઋણાયન માટે તુલ્યભાર શોધી શકીએ છીએ. આગળ PO4 માટે ગણીએ. PO4 3- બરાબર થઈ જશે 95 ડિવાઇડેડ બાય 3. તો જ્યારે આપણે એનું સાદુરૂપ આપશું તો એ થઈ જશે 31.67. તો એને કહીશું 1 ગ્રામ તુલ્યાંક PO4 3-. ઓકે, હવે ક્રોમ ઓક્સાઇડ માટે થઈ જશે, ઓક્સાઇડનો તુલ્યભાર બરાબર થઈ જશે 16/2 એટલે કે 8. તો તેને આપણે કહીશું 1 ગ્રામ તુલ્યાંક ઓક્સાઇડ આયન. CrO42- એટલે કે ક્રોમેટ માટે આપણે ગણીએ તો ક્રોમિયમનો પરમાણુ ભાર છે 54. તો સૌથી પહેલા આપણે એનો અણુભાર ગણી નાખીએ તો અણુભાર થઈ જશે 54 વત્તા અણુભાર એનું સુધી ગણીએ તો 54 વત્તા 64 એટલે કે 118 ગ્રામ થઈ જશે. તો આપણે ક્રોમેટ માટે CrO42- માટે તેનો તુલ્યભાર ગણી નાખીએ તો 118/2 એટલે કે 59 ગ્રામ થશે. તો 59 ગ્રામ જેટલું વજન આપણે ક્રોમેટ ક્ષારનું લઈએ તો એને 1 ગ્રામ તુલ્યાંક ક્રોમેટ ક્ષાર કહેવાય. ઓકે મિત્રો, તો આપણે આ રીતે જુદા જુદા ઋણાયનના તુલ્યભાર શોધી શકીએ છીએ. તો સલ્ફાઇડ આયનનો તુલ્યભાર થઈ જશે 32/2 એટલે કે 16 ગ્રામ. એવી જ રીતે હું ફોસ્ફાઇડ લઈ લઉં P3- તો એ થઈ જશે 31/3 એટલે કે ઓલમોસ્ટ 10.33. ઓકે, હું નાઇટ્રાઇટ લઈ લઉં તો નાઇટ્રાઇટ છે 14, તો 14 ડિવાઇડેડ બાય 3 તો એ થઈ જશે 4.67. ઓકે, તો તુલ્યભાર તમને ખબર પડી ગઈ. તો તુલ્યભાર જેટલા વજનના, એટલે કે મારી પાસે ધારો કે એક ધાતુ છે જેને હું M દ્વારા દર્શાવું છું અને ધાતુનું વજન ધારો કે આપણે અત્યારે સમજવા માટે લઈ લઈએ છીએ 18 ગ્રામ. તો 18 ગ્રામ ધાતુનું જ્યારે ઓક્સિડેશન થાય છે અને તેમાંથી ધાતુ ઓક્સાઇડ બની જાય છે. તો ધાતુ ઓક્સાઇડ જ્યારે બને છે તેનું સૂત્ર મને ખબર નથી તો હું MOX લઈ શકું અથવા MYOX લઈ શકું. આપણને Y અને X ખબર નથી, માત્ર માટે સંયોજકતા ખબર નથી. અત્યારે આપણે માત્ર તુલ્યભાર શોધવાની વાત કરીએ છીએ. તો જ્યારે 18 ગ્રામ ધાતુનું ઓક્સિડેશન થાય છે અને ધાતુ ઓક્સાઇડ મળે છે તો ધારો કે ધાતુ ઓક્સાઇડનું વજન આપણને 24 ગ્રામ મળે છે. તો આપણે એવું કહી શકીએ કે જે જોડાતા ઓક્સાઇડ આયનનું વજન થઈ જશે 24 - 18 એટલે કે 6 ગ્રામ. તો આપણે એવું કહી શકીએ કે 6 ગ્રામ ઓક્સાઇડ આયન સાથે ધાતુના 18 ગ્રામ જોડાય છે. એટલે મિત્રો ફરીથી આ સંયોજિત ભારનું નિયમત છે. તો જ્યારે O2- નું વજન ગ્રામમાં 6 ગ્રામ છે ત્યારે જે ધાતુનું વજન તેની સાથે જોડાય છે તે 18 ગ્રામ છે. તો જો આપણે ઓક્સાઇડના તુલ્યભાર જેટલું વજન લઈ લઈએ એટલે કે 8 ગ્રામ જેટલો આપણે ઓક્સાઇડ લઈ લઈએ તો તેની સાથે ધાતુનું કેટલું વજન જોડાશે? આ ધાતુનું જે પણ વજન જોડાશે એ તેના તુલ્યભાર જેટલું હશે વ્યાખ્યા પ્રમાણે. ઓકે, તો ધાતુનો તુલ્યભાર થઈ જશે 18
ગુણ્યા 8 ભાગ્યા 6 એટલે કે 24 ગ્રામ. ઓકે, તો આ 24 ગ્રામ છે એ ધાતુનો તુલ્યભાર થઈ ગયો. બરાબર. હવે તુલ્યભાર પરથી આપણે તેનો અણુભાર પણ શોધી શકીશું. અત્યારે આપણે તુલ્યભાર સુધીની ચર્ચા કરી લઈએ. આગળ ધોરણ 12માં જે ટોપિક આવે છે તેમાં એસિડ, બેઝ અને ક્ષારના તુલ્યભાર ગણવાના આવે છે. ઉપરાંત ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતાના તુલ્યભાર પણ શોધવાના આવે છે. તો રેડોક્સ ચેપ્ટર જે છે આપણે ભણીશું તેમાં એની વિસ્તૃત ચર્ચા કરીશું. તો ઓક્સાઇડ શોધવાની આ પ્રથમ પદ્ધતિ હતી કે જેમાં આપણે જુદા જુદા ક્ષાર લઈ શકીએ છીએ. અને હવે આપણે બેસિકલી છે જુદા જુદા નામ આપીએ છીએ, જેમ કે ઓક્સાઇડ નિર્માણ પદ્ધતિ, જેનું મેં ઉદાહરણ લીધું. આની જગ્યાએ તમે ક્લોરાઇડ લઈ શકો, નાઇટ્રેટ લઈ શકો, ફોસ્ફેટ લઈ શકો. બરાબર છે. અને તેના પરથી તેના તુલ્યભાર શોધી શકો છો. અન્ય પદ્ધતિ છે એ છે તટસ્થીકરણ પદ્ધતિ એસિડ અને બેઝ માટેની. તો એસિડ અને બેઝ માટેની જે તટસ્થીકરણ પદ્ધતિ છે તેમાં પણ આપણે તુલ્યાંકના સંદર્ભમાં એની ચર્ચા કરીશું. તો ધાતુ વિસ્થાપન પદ્ધતિ એક બીજી અગત્યની પદ્ધતિ છે તુલ્યભાર શોધવાની. તો તુલ્યભાર શોધવાની એક જે બીજી પદ્ધતિ છે, પહેલી પદ્ધતિની મેં જે વાત કરી એ છે આ બધા ક્ષાર છે એની મદદથી આપણે શોધી શકીએ છીએ. જે બીજી પદ્ધતિ છે તેમાં 1 ગ્રામ તુલ્યાંક જેટલી એક ધાતુ લઈ લઈશું. તો 1 ગ્રામ તુલ્યાંક જેટલી એક ધાતુ લઈ લઈએ. એટલે ધારો કે તેનો તુલ્યભાર છે એને E1 દ્વારા દર્શાવીએ. બરાબર. હવે ધારો કે તેનું વજન આપણે W1 ગ્રામ જેટલું લીધું છે. તો આપણે અન્ય ધાતુના અજ્ઞાત અન્ય ધાતુ ના તુલ્યભારને E2 દ્વારા દર્શાવીએ. અને ધારો કે તેનું W2 ગ્રામ જેટલું વજન લીધેલ છે. તો W1 અને W2 એ ધાતુઓના લીધેલા વજન છે. તો આપણે એક સૂત્રનો ઉપયોગ કરી શકીએ, એ છે W1 ભાગ્યા W2 બરાબર E1 ભાગ્યા E2, સંયોજિત ભારનો નિયમ. ફરીથી ઓકે, તો એક ઉદાહરણ લઈ લઈએ એટલે તમને વધારે આઈડિયા આવે. એક્સ ફોર એક્ઝામ્પલ, આપણી પાસે છે એલ્યુમિનિયમ અને તે કોઈ ધાતુના ક્ષાર સાથે જોડાય છે, જેમ કે CuSO4 સાથે જોડાય છે અને તે બનાવશે CuSO4 અજ્ઞાત છે એટલે આપણે ધારો કે તેને M તરીકે લઈ લઈએ, અથવા આપણે કોઈ અજ્ઞાત સંયોજન જ લઈ લઈએ MSO4. તો આ Al2SO4 થ્રાઇસ બનાવશે અને આપણને ધાતુ છૂટી પડે છે, જેને આપણે કહીએ છીએ વિસ્થાપન પ્રક્રિયા. ઓકે, તો પહેલા તો સમીકરણનું સંતુલન કરી દઈએ. તો થઈ જશે 3 અને 3m. એટલે કે આમાં જે ધાતુ આયન છે તેની સંયોજકતા +2 છે. હવે ધારો કે તેનો તુલ્યભાર આપણે E2 લઈ લઈએ. આ જે ક્ષાર છે એમાંથી જે ધાતુ છૂટી પડે છે તેના વજનને આપણે W2 ગ્રામ લઈ લઈએ. એલ્યુમિનિયમ કે જે જ્ઞાત છે તેનું વજન W1 તથા તેનો તુલ્યભાર આપણે E1 લઈ લઈએ. તો E1 કેટલું થશે? તો જો મિત્રો, E1 આપણે ગણી શકીએ છીએ તેની સંયોજકતા પરથી, જેવી રીતે આપણે ઋણાયન માટે શોધેલું હતું. ઓકે, તો E1 એટલે કે જ્ઞાત ધાતુનો તુલ્યભાર, તે આપણે શોધી શકીશું એની સંયોજકતા પરથી. જો Al2SO4 થ્રાઇસ લીધેલું છે મિત્રો, તો
તો Al2SO4 થ્રાઇસમાં તેની સંયોજકતા +3 છે અને માટે તેનો તુલ્ય ભાર થઈ જશે તેના પરમાણુ ભાર ભાગ્યા 3 જેટલો. તેનો પરમાણુ ભાર છે 27, તેનો તુલ્ય ભાર થઈ જશે 9 ગ્રામ. તો ધારો કે આપણે W2 ગ્રામ આપેલું છે, એ છે 32 ગ્રામ. તો આપણે 32 ગ્રામ જેટલી ધાતુ છૂટી પડે છે. તો સૂત્ર છે W1 ભાગ્યા W2 બરાબર E1 ભાગ્યા E2. W1 એટલે કે એલ્યુમિનિયમનું લીધેલું વજન. તો ધારો કે આપણે એલ્યુમિનિયમના લગભગ 18 ગ્રામ લીધેલા છે એવું ધારી લઈએ. તો W1 ની જગ્યાએ 18 થશે. W2 આપણે લીધેલા છે 9 ગ્રામ. તુલ્ય ભાર આપણને આપણને 32 ગ્રામ મળે છે. તો 18 ભાગ્યા 32. E1 એટલે કે એલ્યુમિનિયમનો તુલ્ય ભાર જે છે 9 અને E2 આપણે શોધવાનું છે. તો આપણે E2 ને સૂત્રનો કરતા બનાવીશું. તો E2 બરાબર થઈ જશે 32 ગુણ્યા 9 ભાગ્યા 18. તો એ મળી જશે આપણને 32 ગુણ્યા 9 ભાગ્યા 18. તો એ થઈ જશે 16. તો જે 16 ગ્રામ છે એ ધાતુનો તુલ્ય ભાર થઈ ગયો. હવે જો આપણે તેનો પરમાણુ ભાર પણ શોધવો હોય તો શોધી શકીશું. તો પરમાણુ ભાર કેટલો થશે મિત્રો? N ગુણ્યા E. હવે N છે એની સંયોજકતા છે. તો આપણે જોયું કે ધાતુ ક્ષારમાં એ +2 મૂલ્ય ધરાવે છે અને માટે પરમાણુ ભાર થઈ જશે 2 ગુણ્યા 16 એટલે કે 32 ગ્રામ. તો આ બધી પદ્ધતિમાં ધાતુના તુલ્ય ભાર તો આપણે શોધી શકીએ છીએ, પરંતુ તેમના અણુભાર પણ તેની સંયોજકતા પરથી શોધી શકીશું. બીજું એક પદ્ધતિ છે મિત્રો, એ છે વિદ્યુત વિભાજન પદ્ધતિ. તેમાં પણ આ જ સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે. તો જે ત્રીજી પદ્ધતિ છે એ ફેરાડેના નિયમ આધારિત છે. ફેરાડેના વિદ્યુત વિભાજનનો જે નિયમ છે જેને આપણે બીજો નિયમ કહીએ છીએ, તો તેની મદદથી પણ W1 ભાગ્યા W2 ઇઝ ઇક્વલ ટુ E1 બાય E2. તો તેની મદદથી આપણે અજ્ઞાત ધાતુનો તુલ્ય ભાર શોધી શકીએ છીએ. નેક્સ્ટ છે દ્વિવિઘટન પદ્ધતિ, એટલે કે જ્યારે એક ક્ષારનું બીજા ક્ષારમાં રૂપાંતરણ થતું હોય. ઓકે, તો આપણે એ ચોથી પદ્ધતિની પણ ચર્ચા કરી લઈએ, તુલ્ય ભાર શોધવાની. તો જે ચોથી પદ્ધતિ છે એ છે દ્વિવિઘટન પદ્ધતિ. દ્વિવિઘટન પદ્ધતિમાં આપણે AB નામનો એક ક્ષાર લઈ લઈએ જે CD નામના ક્ષાર સાથે જોડાઈને AD ને અવક્ષેપિત કરે છે અને CB અન્ય ક્ષાર બનાવે છે. તો AB નું વજન ભાગ્યા AD નું વજન બરાબર A નો તુલ્ય ભાર વત્તા B નો તુલ્ય ભાર ભાગ્યા A નો તુલ્ય ભાર વત્તા D નો તુલ્ય ભાર. ઓકે, તો ધારો કે આ વજન આપણે W1 લઈ લઈએ અને મળતું વજન W2 હોય અવક્ષેપણ સ્વરૂપે. તો W1 અને W2 જ્ઞાત હોય છે. EB અને ED એટલે કે જે ઋણાયન છે, B અને D ઋણાયન છે, સૂત્રમાં તમે જોશો તો એ ઋણાયન ધારો કે ઓક્સાઇડ અને ક્લોરાઇડ એ રીતે છે. તો આપણે તેમના તુલ્યભાર તો જાણતા જ હોઈએ છીએ, તો આપણે EA શોધી શકીએ છીએ. આ પ્રમાણેની જે બીજી પદ્ધતિ છે એને કહીએ છીએ ટ્રાન્સફોર્મેશન રિએક્શન, એટલે કે રૂપાંતરણ પદ્ધતિ.
રૂપાંતરણ પદ્ધતિમાં મિત્રો સૌપ્રથમ તમે જ્યારે એના એમસીક્યુ જોશો તો તમને થોડાક અઘરા લાગશે. તો ધારો કે આપણે કોઈ ક્લોરાઇડ ક્ષારનું રૂપાંતરણ ઓક્સાઇડમાં કરી રહ્યા છીએ. ઓક્સાઇડ ક્ષારમાં થતું હોય, ક્લોરાઇડમાંથી ઓક્સાઇડ ક્ષારમાં રૂપાંતરણ થતું હોય અને આપણને ધાતુનો તુલ્યભાર શોધવાનું કીધું હોય, તો પહેલી દ્રષ્ટિએ તો આપણને તે થોડુંક અઘરું લાગે, પણ બહુ સહેલું છે. ધારો કે આનું વજન આપણે W1 ગ્રામ લઈ લઈએ અને આનું વજન W2 ગ્રામ લઈ લઈએ, તો ક્ષાર 1 નું વજન ભાગ્યા ક્ષાર 2 નું વજન, જેને આપણે ક્લોરાઇડ અને ઓક્સાઇડ કીધા છે અત્યારે આ બધી સરળતા માટે, તો એ W1 ભાગ્યા W2 થઈ જશે. તો સામે સૂત્ર થઈ જશે ધાતુનો તુલ્યભાર ધારો કે E હોય તો ક્ષાર 1 આપણે ક્લોરાઇડ લીધું છે, તો એ જે તુલ્યભાર છે એ ક્લોરાઇડનો થઈ જશે અને અહીંયા થઈ જશે E વત્તા E ઓફ O2 માઇનસ. તો આપણે એક પ્રકારની વિઘટન પદ્ધતિ પ્રમાણેની જ પદ્ધતિ કહેવાય, પરંતુ એક ક્ષારનું સીધું જ બીજા ક્ષારમાં રૂપાંતરણ થાય છે. તો આપણને આ બે મૂલ્ય આપેલા હોય, જે ક્ષાર છે તે જાણીતા હોય, એટલે કે તેમના ઋણાયન છે, તેમના તુલ્યભાર આપણે શોધી શકીએ છીએ. તો સૂત્રની મદદથી આપણે તેનો તુલ્યભાર ગણી શકીએ છીએ. હવે જે બાષ્પશીલ સંયોજનો છે તેના માટે આપણે જે વિક્ટર મેયર પદ્ધતિ જોઈ હતી, તેની મદદથી આપણે તેમના તુલ્યભાર શોધી શકીએ છીએ અને તુલ્યભાર પરથી મિત્રો આપણે પરમાણુ ભાર પણ શોધી શકીશું. ઓકે, હવે આપણે નેક્સ્ટ મોલ સંકલ્પનાની ચર્ચા કરી લઈશું.